ગાંધીનગરમાં જંગલ સફારીના બુકિંગમાં કૌભાંડનો જે આખો કેસ છે, દિલ્હીથી 2 મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। અગાઉ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓએ ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી એડવાન્સ બુકિંગ કરાવ્યું, 12,000 જંગલ સફારી બુક કરાવી કૃત્રિમ અછત ઊભી કરી, તો વળતી વેબસાઇટ બનાવી વસૂલ્યા 3 ગણા ભાવ। અન્ય રાજ્યની જંગલ સફારીમાં કરાવ્યા હતા 8,000થી વધુ બુકિંગ, તે સામે આવ્યું છે। મહત્વનું છે કે આરોપીઓ ખોટી અછત ઊભી કરી આ કૌભાંડ આચરતા, જેમાં તે સૌથી પહેલા ખોટા દસ્તાવેજ દ્વારા સફારી બુક કરાવી લેતા, જેથી ઓરિજિનલ વેબસાઇટ પર અન્ય લોકોને જંગલ સફારી માટે વેઇટિંગ દેખાતું અને આનો લાભ લઈ તેઓ 3 ગણો ભાવ બુકિંગમાં લેતા। બાદમાં એડવાન્સ ટિકિટ કેન્સલ કરી, જે બાદ બુકિંગ લીધા હોય એ મુજબ ફરી બુકિંગ કરી લેતા। ત્યારે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ ગીરની 12,000 ટિકિટ સિવાય પણ એના સિવાય પણ 8,650 જેટલા કન્ફર્મેશન પેમેન્ટના ઈમેલ મળી આવ્યા છે, જે બીજા રાજ્યોને સાથે લાગુ પડતા છે। એ સાથે સાથે પીડીએફ ફાઇલ્સની પણ 10,278 જેટલી લિંક મળી આવેલી છે। તો આ બંને છે અજયકુમાર ઘનશ્યામભાઈ ચૌધરી, દિલ્હીના છે રહેવાસી, અને અરવિંદ શ્રીકાંત ઉપાધ્યાય છે, દિલ્હીના જે રહેવાસી છે। એમને પણ ધરપકડ કરી લેવામાં આવેલી હતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા, અને હાલમાં એમની પણ તપાસ ચાલુ છે। અને વધુમાં પણ આ રીતે બીજા રાજ્યોમાં પણ વેબસાઇટ માટે પણ જે પ્રકારે પગલાં લઈ શકાય અને સાયબર સિક્યુરિટી વધારી શકાય તે માટેના પ્રયત્ન કરવામાં આવશે। ગાંધીનગરમાં છત્રાલ